ગીરમાં ભાઈ વરસાદ પડે છે ધોધમાર હો. આમ જોવો તો ખરી પાણી જ જો પડે. આ બધું પલળી ગયું મિત્રો. બેસી જા નીચે બેસી જા. હા એમ જોયું. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો ને અત્યારે તમને બતાવવાનું છે 4 મિલિયન વાળું ઘર 4 મિલિયન વાળું. મિત્રો સુરતમાં જોવો કેટલો વરસાદ પડી ગયો છે ને આમ બાળકો જોવો નાવા નીકળી ગયા છે ભાઈ. ઓ હે આમાં પાણી તો જો ભર્યું ઓ હે. શેરીઓમાં બધું પાણી કરી દીધું હો ભાઈ ભાઈ. જો કેટલું પાણી ભર્યું છે આમ તમે જોવો તો ખરી ઓ હે. જોઈ લે અમારા ભવનભાઈ જાય એ. આ જોઈ લે અમારા ભવનભાઈ પલળતા જાય એ. જો અમારા દિલીપભાઈ આપણે પાછું જવાનું છે મિત્રો આજે દેહમાં વરસાદ પડી ગયો ને અમારા દિલીપભાઈ જોઈ લે જાય એ. નાના નાના બાળકોને લઈને જાય છે તમે તો ભણીને છૂટા પીડાવે ને મિત્રો મારે જવાનું છે આજે દેહમાં આજે વરસાદ એવો આવ્યો છે તો વાત શું તમે વરસાદ આવે આ બાજુ બધે જો પાણી બહાર કાઢી નાખાય જોઈ લો ઓ હોય. તો બધા મિત્રોને જય બાપા સીતારામ. મિત્રો હવે આજે આપણે તો સુરત છીએ અને તમને મેં બ્લોગમાં બતાવ્યું છે વરસાદ કેટલો પડ્યો છે. આવી રીતનો કંઈક વરસાદ પડ્યો છે ને આજે જવાનું છે આપણે પાછું ગામડે. એટલે તમામ વસ્તુ જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. 2:45નો ટાઈમ છે એટલે 2-2:30 વાગે આપણે વહી જવું પડે બસ સ્ટેન્ડે. તો ભાઈ આપણી જર્ની અત્યારે ચાલુ થઈ ગઈ છે અને ઓટમ બેસી ગયા છીએ ભાઈ. અત્યારે અહીંથી સીધું જવાનું છે લાભેશ્વર ને લાભેશ્વરથી સીધું જવાનું છે ગાયત્રી. આ બધો સામાન કંઈક આવી રીતનો ગોઠવી દીધો છે. સુરતમાં વરસાદ એ સારો પડી ગયો છે ને આપણે ઓટોમાં બેસી ગયા છીએ ભાઈ. અહીંથી તો કંઈ ઘટે નહીં એમ. સુરતની ગલીઓમાંથી વિદાય લે ધીમે ધીમે ભાઈ. બહુ લાંબુ રાઉન્ડ મારવાનું છે આપણે આ વખતે. 600 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવાનું છે 600 કિલોમીટર. બાકી આ બાજુ સુરતમાં જો કામકાજ પણ બધું ચાલુ થઈ ગયું છે ભાઈ બધું. વાહ ભાઈ વાહ. તો મિત્રો અત્યારે 3:11 થઈ ગઈ ને અત્યારે આપણે ફાઇનલી સોફામાં બેસી. कौन है ये लोग कहां से आते हैं ફાઇનલી મિત્રો અત્યારે સોફામાં બેસી ગયા છે ને હું તમને બસનો સોફો પહેલાં બતાવી દઉં. ફાઇનલી જો આ રીતના આપણે કંઈક સામાન ગોઠવી દીધો છે ને સોફો કંઈક આવો છે તમે જોઈ લો. આની પહેલાં પણ આપણે આ બસમાં બેઠા હતા. આ વખતે બીજી વાર પણ જઈએ અને મિત્રો અત્યારે સોફાની સિંગલની પ્રાઇસ છે 700 રૂપિયા, ડબલના છે 1400 રૂપિયા. પછી દિવાળી આવે એ પ્રમાણે પછી પ્રાઇસ વધી જશે ને ફાઇનલી બધું આપણે સામાન કમ્પ્લીટ કરી નાખ્યો છે. સોફો કંઈક આવી રીતનો છે મેં તમને બતાવ્યો છે. કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો ને. અત્યારે નેરવાળા રોડે બસ જાય છે જો. તો મિત્રો તાપી માના દર્શન કરી લેજો બધા. જો જય તાપી મૈયા. વાહ ભાઈ વાહ. સૂર્યપુત્ર તાપી મૈયા હો ભાઈ. કાંઈ ઘટે નહીં આમ જોવો તો ખરી. બધા લોકો દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય તાપી મૈયા લખી નાખજો. તો મિત્રો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને વાતાવરણ તમે જોવો કંઈ ઘટે નહીં એકદમ લીલું થમ છે ભાઈ. ને આ બાજુ ભાઈ ખટારા ને ખટારા એક પછી જાય છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો કાંઈ ઘટે નહીં એવો. તો મિત્રો નર્મદા માના દર્શન કરી લેજો બધાય. જો નર્મદા બ્રિજ આવી ગયો ભાઈ કાંઈ ઘટે નહીં એવો જોઈ લો. હા હા એ વ્યૂ તો જોવો અત્યારનો કેટલો સરસ વ્યૂ છે મિત્રો જોઈ લો નર્મદા બ્રિજનો. જય નર્મદા મૈયા. ઓમ નમો નર્મદે નારાયણ. ઓમ નમો નર્મદે નારાયણ. બધા નર્મદા માના દર્શન કરી લેજો મિત્રો. માઇન નથી આવી ને ટ્રાફાનો આવી જાવ બોલો. હા ભાઈ વાહ. તો ભાઈ હવે છે ને ખાઈ લેવાનું છે. ભૂખ બહુ લાગી ને એક બાજુ વરસાદ ચાલુ છે
એટલે ખાઈને વહેલા હેર સૂઈ જવાનું છે, કારણ કે આજ છે ને ઊંઘ જ નથી, થાકી જતા. અને ખાવામાં હું છે ને હું તમને બતાવી દઉં. જો બટાકા પૌવા ને એવું છે, કંઈ ઘટે નહીં. એવા સરસ મજાના લીંબુ છે, છાશ છે. લીંબુ નાખી દે પેલા બટાકા પૌવામાં. તો ચાલો મિત્રો, હવે હું પેલા ખાઈ લઉં, પછી છે ને ઘડી ખોઈ જાઉં, પછી હોટલ આવે ત્યારે પાછા મળીએ. ચાલો તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. 8:30 વાગ્યા ભાઈ. વડોદરા એવું ભાઈ, વડોદરા કાંઈ ઘટે નહીં એવું. સૌથી ચોખ્ખામાં ચોખ્ખું સિટી હોય ને તો વડોદરા. હું બતાવું તમને વડોદરા. LED દેખાય જો. વાહ ભાઈ વાહ, મોદી સાહેબ હે. પણ એ વડોદરા એવું ભાઈ, મોદી સાહેબ દેખાણા હો ટીવીમાં. ભાઈ ભાઈ આપણા ભારત દેશનો નકશો. અરે પણ એ LED તો જોવો કેવડી ગોઠવી વડોદરામાં. એ ભાઈ ભાઈ વડોદરા. કેટલું સરસ મજાનું લખેલું છે ભાઈ વડોદરા, કઈ ઘટે નહીં એમ જો. હા જોઈ લો મિત્રો, સવાર પડતા અત્યારે ભાઈ રબારિકા ને પીપરિયાનું ભાઈ નદી આવ્યો ભાઈ, નાળું હોય છે, કઈ ઘટે નહીં એવું. ઓ હોય સવારનો વ્યૂ તો જો ભાઈ પીપરિયાનો હોય, કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ. પીપરિયા, વાહ પીપરિયા આપણા પટેલનું ગામ છે ભાઈ. તો ભાઈ આ રસ્તો છે જે ઉના જાય છે ને આ રસ્તો છે એ કંસારી જાય છે. બે રસ્તા જાય છે ને ફાઇનલ આપણી બાજુ આ બાજુ ઊભી છે ને આપણે ફાઇનલ અત્યારે બસમાં ઉતરી ગયા છીએ. હવે અહીંથી સીધું જવાનું છે લાલભાઈની ત્યાં. લાલભાઈ હમણાં લેવા આવે. લાલભાઈને હમણાં ફોન તો કરેલો છે, બાકી આમ જવાનું છે આ બાજુ આપણે. તો બધા મિત્રોને જય બાપા સીતારામ. મિત્રો અત્યારે જાઉં છું મારા ઘરે, જાઉં છું રસુલપરા, જ્યાં હું તમને એવી વસ્તુ બતાવવાનો છું જ્યાં 4 મિલિયન વ્યૂ આવ્યા. 4 મિલિયન વ્યૂ વાળો હું તમને ઘર બતાવવાનો છું. બાકી અત્યારે એક્ટિવા લઈને નીકળો છું. કોઈ દી આપણે એક્ટિવા હાકી નથી, પણ પહેલી વાર લઈને જાઉં છું. બાકી આ વ્યૂ તમે જો. ઓ હે વાહ ભાઈ વાહ, આ ગામડાનો વ્યૂ છે, તમે વ્યૂ તો જોવો મિત્રો. અને ભાઈ એક્ટિવા લઈને ભાઈ જાઉં છું. હો ભાઈ, કંઈ ઘટે નહીં એવો રસ્તો છે ભાઈ, વળાક વાળો. આમ જોવો આટિયું વાળો. આમાં બધું ધ્યાન રાખવું પડે ભાઈ. હાલો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો. હા મહાદેવનું તપેશ્વર મહાદેવ. હાલો તો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો. ચાવું જરીક ખેંચી લઉં. હા જોઈ લો મિત્રો, ઉના બસ સ્ટેન્ડમાં અમને કોણ મળી જાય આમ જોઈ લઈ. કેમ છે કનાભાઈ? હું છે સેન બેન ને આ બધું હે ગોલ્ડન ભાઈ છે. ગોલ્ડન ઉના બસ સ્ટેન્ડમાં અમને મળી ગયા ભાઈ. ભાઈ શું છે બાકી બસ અલસાઓ શાંતિ ને ભણવા જતા કોલેજે. સારું મિત્રો, હાલો કન્ટિન્યુ લોગમાં બનેલા રહ્યો. હજી તમને જાજુ બધું બતાવવાનું છે. શરૂઆત તો અહીંથી થઈ બધી. દિવસ જ આનથી ઉગ્યો. તો ભાઈ સાગરભાઈ અત્યારે રજવાડી ચાય પીવા લેવા છે ભાઈ, કઈ ઘટે નહીં એવી. એ ઉનાની પ્રખ્યાત હો રજવાડી ચાય. હા એમ ઉનાની હો પાછી. હા એમ રાતે પેલા 12-1 વાગે પીવા આવતા. હા હા, ચા પણ ચા છે. કેમ પણ કાંઈ ઘટે? કાંઈ હું અમારી યુટ્યુબ ફેમિલીને હું સંદેશ દેવાનું. આપણે એમ જોયું તમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો. ચા અહીં આવો તો ચા પીતા રહો. હા એમ ને સાગરભાઈ મુલાકાત કીધું અહીંયા આવો ને તો તમને બધાને ચા પાય. વાંધો નહીં, તમારે પાઈ દે. સારું હાલો. તો મિત્રો અત્યારે ઉના રોડે હું ચડી ગયો છું. ને મિત્રો અહીંયા જે વકાના ઝાડ છે ને મિત્રો, વકાના ઝાડ એ તમને ક્યાંય જોવા નહીં મળે. અને અહીંયા મિત્રો આખા રસ્તે છે વકાના ઝાડ. આ તમે જો આ બાજુ પણ છે, જો આ વકાનું ઝાડ છે. આ ઝાડ છે ને વકાના ઝાડ છે. જો આ ઉનાથી ગીરગઢડા તરફ જાય ને ત્યારે આવો રસ્તો આવે છે કંઈક, ત્યારે વકાના ઝાડ આવે છે. આ રીતે કંઈક ઝાડ છે, આવો રસ્તો છે. બાકી કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બનેલા રહ્યો. હજી તમારે ઘર બતાવવાનું છે, કાંઈ ઘટે નહીં એવું.
તો મિત્રો અત્યારે રસુલપરા ગામડે પહોંચી ગયો ને આવ્યો સીધા મારા મામા ન્યા બાલાતા ન્યા આવ્યો છો આટો મારવા. બાકી અત્યારે બધું લીલું છમ વાતાવરણ થઈ ગયું છે ભાઈ, કાંઈ ઘટે નહીં. એમ જો આ ડુંગરા હોય આ બધું લીલું છમ કરી નાખ્યું છે, કાંઈ ઘટે નહીં એવું ભાઈ વાતાવરણ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ, આમ ગીરનો તમે નજારો તો જોવો ને મિત્રો. આ છે ને અમારી પ્રાથમિક શાળા છે, આ છે ને નવી જોવો બની ગઈ ને. આ કંઈક ઘર છે અમારા બાલાતાનું, કંઈ ઘટે નહીં એવું. ને આવ્યો છો અત્યારે બાલાતા ત્યાં પહેલાં આટો મારવા, પછી આપણે જવાનું છે ઘેરે. ને તમને હજી 4 મિલિયન વાળું મારે છે ને ઘર બતાવવાનું છે, 4 મિલિયન વાળું. બાકી કાંઈ ઘટે નહીં, એવો સરસ મજાનો વ્યૂ છે ગામડાનો. શું છે રોકી? હા અમારા બાલાતાની રોકી છે, જો કાંઈ ઘટે નહીં એમ કેમ કરે. પણ જો કોઈને આવવા ન દે હો બાકી રોકી. અહીંયા રોકી અમને કોઈને આવવા ન દે રોકી. રહ્યું કેમ ઉલાળા મારા આમ જો રે. પણ એ આ તો ભાઈ ગામડાની દેશી કૂતરી છે હો. આ થોડા ઓલા વેસાતા લેવા પડે ભાઈ. આ તો ગામડાના છે, અમારે કાંઈ ઘટે નહીં એમ. બાકી લાસરા કાઢ નાખે અહીંયા આવ્યા હોય ને તો. વાહ ભાઈ વાહ. રોકી નાનું એવું બસું હતું ને ત્યારથી પાડ્યું હતું અમારે બાલા તાયા ને એને. અત્યારે મોટું થઈ ગયું. વાહ ભાઈ વાહ. બેસી જા નીચે, બેસી જા, બેસી જા નીચે, બેસી જા. હા એમ જોયું, એ નીચે બેસી જવાનું કીધું, બેસી હોતે ને જી. બોલો તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો ને અત્યારે તમને બતાવવાનું છે 4 મિલિયન વાળું ઘર. 4 મિલિયન વાળું જો આ ઘર છે. 4 મિલિયન વ્યૂ આવ્યા હતા ને એ આપણું આ ઘર છે. અને આપણે ખોલીએ ને હું તમને બતાવી દઉં આપણું ઘર કેવું છે ને. 4 મિલિયન વ્યૂ એમને નથી આવ્યા, પણ હું તમને હમણાં બતાવી દઉં. જો તાળું અત્યારે કાટ ખાઈ ગયું છે, ખુલ્લું જો. હા હે અંદર આમ જવો તો ખરી ભાઈ. ભાઈ કાંઈ ઘટે ને એવું છે હો ભાઈ ઘર આપણું. જોઈ લો પેલા હું સાવી તોલું બધું લઈ લો ઠેલી, નકર કોક લઈ જાય. આ છે મિત્રો 4 મિલિયન વાળું ઘર. જોવા આ બધું ઉગી ગયું છે ખડ ને. હજી આવ્યો જ છું મિત્રો સુરતથી ને. હવે આપણે પેલા છે ને દાદાના દર્શન કરી લેવાના છે. હા અમારે જો દાદા કેમ બાકી બેઠા. હાલો તો પેલા છે ને દાદાના દર્શન કરી લઈએ. જય દાદા. હા અમારા દાદાની ડેરી છે, કંઈ ઘટે નહીં. એ જો અહીંયા મિત્રો ખડ ઉગી ગયું. જો બધું લીલું સમ ખડ ઉગી ગયું, કારણ કે કોઈ રહે નહીં એટલે પછી એ રીતનું થઈ જાય ને. હાલો મઢે આપણે દર્શન કરી જ છે માતાજીના. જો આ પેલું આપણે ઘર ખોલ્યું છે. ઓ હા બધું પડી ગયું. ઝાડા જોયું આ બધું કઈ રીતે પડ્યું છે. જો હારે પડી ગઈ. હાર પેલા ચડાવી દે. હાર પડી ગયો મિત્રો. જય માતાજી. જય પેલા હું હાર ચડાવી દઉં મિત્રો. ચાલો પછી મળી જાય. તો મિત્રો બધું ધૂળ ધમા હશે ને ભાઈ. પાંદડા ને બાંદડા ને બધું પડ્યું છે. ઘડીક આપણે થોડીક સાફ સફાઈ કરી નાખીએ. આવ્યા છે ખાડો કંઈક થઈ ગયો છે મોટો જબર. આવ્યા છે થોડીક સાફ સફાઈ કરી નાખીએ. પહેલાં આપણે થોડીક ચોખ્ખું થઈ જાય ને પછી પાછું નક્કી ન હોય ત્યારે આવવાનું હોય. બાંદડા ને બધું સાફ તો કરવું પડે ને ભાઈ. કેવું થઈ ગયું જોવો તો ખરી. હાલો તમે કન્ટિન્યુ લોગમાં બનાવેલા રહ્યો, ત્યાં સુધી હું થોડુંક સાફ કરી નાખું. તો મિત્રો ઘરના જો ઘડીકમાં કેવું કરી નાખું. આમ જોવો ટનાટન એકડો બનાવી નાખ્યો. અમારે લખનભાઈ આમ જોવો તો ખરી વૈશ્રી લઈ લઈ. શું છે લખનભાઈ? આમ જોવો તો ખરી મિત્રો કેવી વૈશ્રી બનાવી નાખી. આગળ આપણે શરૂઆતમાં આવ્યા ત્યારે કેવું હતું, આમ જોવું નહોતું ગમતું. બોલો ઘડીક વાર મંડાણા ને આમ જોઈ લઈ એકડો કરી નાખી એવી વૈશ્રી. આને તો ગામમાં કોઈ ન મેળો, અમારે લખનભાઈ મેળા. બોલો
તો મિત્રો આવી રીતનું કંઈક આપણું ઘર હતું ને હવે 12 વાગી ગયા છે ને હવે જવું જોઈએ ને આજે પાછું સુરત નીકળવાનું છે. મિત્રો આ ઘરનો આપણો વિડીયો મૂક્યો તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કાનો કિંગ 07 જેમાં 4 મિલિયન વ્યૂ આવ્યા હતા. કેટલા 4 મિલિયન વ્યૂ, જેનું હું લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાનું છું એટલે તમે કમ્પ્લીટ જોઈ લેજો. તો મિત્રો આજે શનિવાર છે તો આપણે હનુમાનજી મહારાજને દર્શન કરતા જઈએ. જય હનુમાનજી મહારાજ. આપણે ગોવિંદરામાં બેઠેલા છે ભાઈ હનુમાનજી મહારાજ, કાંઈ ઘટે નહીં એવા. જો આ ગાયોનો ગોવિંદરો છે ભાઈ જૂનો સૌથી, એની બાજુમાં ખાંભી પણ છે. જો ખુમાણ ખોડુભાઈને એના પણ દર્શન કરી લઈએ. જય ખોડુભાઈ. આવું કંઈક છે મિત્રો. હાલો હવે આપણે નીકળવાનું છે, સુરત નીકળવાનું છે. ચાલો તો મિત્રો હું જાતો તો અત્યારે ઉના બાજુ તો મારા ખાસ ભાઈબંધ મળી ગયા છે જે અહીંયા સોમનાથ રેસ્ટોરન્ટ છે ત્યાં કામ કરે છે. ચાલો હું એમને પણ તમને મળાવી દઉં. જો આ રાવતજી છે, કેમ છે? बस मजाમાં શું છે તમારી યુટ્યુબ ચેનલ કહી દો. बराबर YouTube चल रहा है सभी लोगों को नमस्कार. તમારે कनुभाई अपना फ्रेंड है गुजरात सोमनाथ में हूँ. यहाँ सोमनाथ होटल से यहाँ जॉब करो तो कनुभाई संजयભાઈ એક દિવસ જમવા આવે ત્યાં રાત્રે તો હું એની ગાડી જોઈ તો ગાડીમાં એનો લોગો છે યુટ્યુબનો. તો પછી દોસ્તી થઈ ગયા તો 8-10 મહિના થઈ ગયા. કનુભાઈને મારા સંજયભાઈને ત્યારે દોસ્તી થઈ. એ સુરત નીકળી તો આપણે मिली જાય. એ बहुत सपोर्ट करते हैं कनुभाई संजयભાઈ. तो मेरे चैनल है सुरेंद्र रावत पहाड़ी ब्लॉग. मुझे भी सपोर्ट करो, आप लोगों का आशीर्वाद रहेगा. और मुझे भी सपोर्ट हो, कनु भाई को भी सपोर्ट करो, संजय भाई को भी सपोर्ट करो. चैनल में सब्सक्राइब करो जरूर. धन्यवाद. તો મિત્રો ભાઈની ચેનલનું નામ છે સુરેન્દ્ર રાવત પહાડી. रावत पहाड़ी ब्लॉग. સુરેન્દ્ર રાવતજી પહાડી બ્લોગ ब्लॉग સબસ્ક્રાઇબ કરી નાખજો. उत्तराखंड. ઉત્તરાખંડના છે ને અહીંયા ભાઈ એવો વ્લોગ બનાવે છે. જો આપણે જો કે ગુજરાતી બોલતા જ હોય પણ તમારે હિન્દીમાં કોઈને જાણવા હોય તો ભાઈ સ્પેશિયલ હિન્દીમાં વ્લોગ બનાવે છે. અને બીજી વાત કે અહીંયા છે ને સોમનાથ હોટલ છે ત્યાં પણ ભાઈ કામ કરતા જાય અને પોતે છે ને ચેફ છે. જમવાનું પણ એવું બનાવે છે નેક્સ્ટ લેવલ. અત્યારે તો આપણે જો કે સુરત જવાનું છે તો બીજી વાર હું ખાસ કરીને આવીને ત્યારે આપણે અહીં વિઝિટ કરવાનો છું. તમે એકવાર આવી અને જોજો આપણે સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે. બાકી ચાલો હવે નીકળવું છે કારણ કે આપણે જવાનું છે સુરત. તો ચાલો રાવતભાઈ હવે અમે રજા લઈએ પછી મળીશું હવે. जय पहाड़ जय पहाड़ी. હા સારું ચાલો તો મિત્રો. ઓહો મિત્રો વરસાદ તો જો પડે દેખાતું નથી. અત્યારે વરસાદ આવે છે કોઈ નેક્સ્ટ લેવલમાં. આમ તમે જો કઈ દેખાતું જ નથી. બધી ઝાખું ઝાખું કરી નાખ્યું. આમ જો કેટલો વરસાદ પડે છે. ઓ હોય ગીરમાં ભાઈ વરસાદ પડે છે ધોધમાર. આમ જોવો તો ખરી અહીં પાણી જ જો પડે. આ બધું પલળી ગયું મિત્રો. આ શર્ટ ને બધું પલળી ગયું. જો આમાં લાઇટ ચાલુ કરી દીધી. વરસાદ તો જો પણ પડે. ઓ હોય આ ઉગાડે તો સારું. મને નથી લાગતું આમાં કઈ દેખાતું જ નથી. વરસાદ તો જો પડે પણ ઓ હોય